સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા બોર્ડગેજ રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશન લાઇનનું પીસીઈ દ્વારા 8 જાન્યુઆરી નિરીક્ષણ કરવામાં આવશે. આ નિરીક્ષણ પરખ અસારવાથી શરૂ થશે, જેમાં અધિકારીઓ ઈડર અને ખેડબ્રહ્મા સુધી જશે. મળી આવતી જાણકારી અનુસાર હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇનનું CRS એટલે કે કમિશનર ઓફ રેલવે સેફ્ટી નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે. આ રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ સંપન્ન થયું છે, જેને લઈને આગામી 8 જાન્યુઆરીના રોજ પીસીઈના નિરીક્ષણ માટે અધિકારીઓ હિંમતનગર રેલવે સ્ટેશન પર પહોંચશે. નિરીક્ષણ કાર હિંમતનગરથી ઈડર જશે, જ્યાં 60 મિનિટનો વિરામ લેવામાં આવશે. ત્યારબાદ ઈડરથી ખેડબ્રહ્મા તરફ આગળ વધશે. ખેડબ્રહ્માથી અધિકારીઓ ઇલેક્ટ્રિક લોકો સાથે ઇલેક્ટ્રિફિકેશનનું ટ્રાયલ કરશે અને આ ટ્રાયલ હિંમતનગર રેલવે સ્ટેશને પરત ફર્યા બાદ નિરીક્ષણ પૂર્ણ થશે. નિરીક્ષણનો વિગતવાર કાર્યક્રમ જોઈએ તો 8 જાન્યુઆરીએ સવારે 8:30 કલાકે અસારવાથી પીસીઈ નિરીક્ષણ કાર ઉપડશે. તે સવારે 10:15 હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચશે તો સવારે 10:30 કલાકે હિંમતનગરથી ઈડર જવા રવાના થશે. બપોરે 1 કલાકે ઈડર પહોંચશે તો ઈડરમાં રોકાણ કર્યા બાદ બપોરે 2:15 ઈડરથી ખેડબ્રહ્મા માટે પ્રસ્થાન કરશે. તો બપોરે 3:10 ખેડબ્રહ્મા પહોંચશે તો બપોરે 3:40 કલાકે ખેડબ્રહ્માથી ઇલેક્ટ્રિક લોકોનું ટ્રાયલ શરૂ થશે, જે 30 મિનિટમાં એટલે કે સાંજે 4:10 કલાકે હિંમતનગર પરત પહોંચશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.